રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજનો રોષ હજુ પણ યથાવત છે। આ ગુસ્સો શાંત કરવા માટે ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે ઘણી બધી બેઠકો થઈ, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું। આ ઉપરાંત રાજવી પરિવારના સભ્યો, ભાજપના નેતાઓ હોય કે પછી અન્ય કોઈ પણ સમાજના નેતા હોય, તેઓ પણ મેદાનમાં ઉતરી ચૂક્યા છે, પરંતુ હજુ પણ કોઈ સમાધાન થયું નથી। હવે આખરે સમાધાન કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી મેદાને ઉતર્યા છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। તારીખ 21 એપ્રિલે રાજકોટની એક ખાનગી હોટેલમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપના સંગઠનના મહામંત્રી રત્નાકરજી અને સાંસદ કેસરી દેવસિંહ ઝાલાએ બેઠક કરી હતી। તેના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ક્ષત્રિય સમાજના ગુસ્સાને શાંત કરવા માટેના જે પ્રયાસો છે એ હાથ ધરવામાં આવ્યા હતા, તેના વિશેની ચર્ચા થઈ હતી। નોંધનીય છે કે ક્ષત્રિયનું પાર્ટ 2 આંદોલન શરૂ થઈ ગયું છે। હવે આ પાર્ટ 2 આંદોલનમાં તેઓની જે રણનીતિ છે એ ભાજપને નુકસાન કરવાની છે, ભાજપની જે પણ બેઠકો છે તેને નુકસાન કરવાની છે। હવે આ બેઠકથી ખાલી રાજકોટ પ્રભાવિત નથી રહ્યું, પરંતુ રાજકોટની આજુબાજુના જે 8 થી 9 બેઠકો છે તે પણ પ્રભાવિત થાય તેવી શક્યતાઓ હવે ભાજપને દેખાઈ રહી છે। તેથી હવે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ મેદાને ઉતરી ચૂક્યા છે। નોંધનીય છે કે જ્યારે પાર્ટ 2 આંદોલન શરૂ કરવામાં આવ્યું ત્યારે ક્ષત્રિયોએ જણાવ્યું હતું કે હવે હરેક ગામમાં અમે ભાજપ વિરોધી મતદાન કરવું એવો પ્રચાર કરીશું। ભાજપના ઠેર ઠેર ભાજપ વિરુદ્ધ પ્રચાર થઈ રહ્યો છે, તો ઘણા બધા ગામોમાં ભાજપે પ્રચાર માટે આવવું નહીં તેના બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે, અને ભાજપની જે સભાઓ થાય, રેલીઓ થાય, તેમાં પણ ત્યાં બહાર કાળા વાવટા ફરકાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો આનાથી જે ગુજરાત લોકસભા બેઠકો છે એ તમામ 26 બેઠકોમાંથી ઘણી બધી બેઠકો પર ભાજપને ક્ષત્રિયના મતોનું નુકસાન ભોગવવાનો વારો આવી શકે તેવી સ્થિતિ દેખાઈ રહી છે। તો હવે આ સ્થિતિનું ડેમેજ કંટ્રોલ હર્ષ સંઘવીના હાથે ગયું છે। તેણે ગઈકાલે ભાજપના ક્ષત્રિય ઉમેદવારો સાથે મિટિંગ કરી હતી અને બેઠકોમાં ઘણી બધી ચર્ચા થયું હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળે છે। હવે આ ક્ષત્રિય અને રૂપાલાનો જે વિવાદ ચાલી રહ્યો છે એમાં હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલ કરવામાં કેટલી હદે સક્ષમ રહેશે તે જોવાનું રહેશે। નમસ્કાર।